મોગલ શાસન દરમિયાન ભારતની સામાજિક પરિસ્થિતિ. એ સમયે ભારતીય સમાજ ચોક્કસપણે હિન્દુ અને મુસ્લિમ એવા બે વર્ગોમાં વિભાજિત હતો. ભારતીય સંસ્કૃતિમાં વિદેશથી આવેલા આક્રમણખોરો ખૂબ શીખ્યા હતા. આથી તેઓએ ધાર્મિક સહિષ્ણુતા અને ઉદાર મતવાદ અપનાવી દેશના લોકોનું દિલ જીતી લીધું હતું. પરંતુ કોયડારૂપ સમસ્યા ભારતીય સમાજની પોતાની જ વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિ પ્રથા હતી. દેશ અનેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓમાં વિભાજિત હતો અને જ્ઞાતિના બંધનો ખૂબ જ કડક હતા. દેશમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું અને સમાજની ચાવીરૂપ એવી ધાર્મિક અને સામાજિક ક્રિયાકાંડો કરવાનો હક તેમની પાસે હતો. દેશમાં પરંપરાગત જ્ઞાતિઓના આધારે ઊંચ નીચના ભેદભાવો હતા, અસમાનતા હતી અને ખાસ વાંધાજનક એવી અસ્પૃશ્યતા પ્રવર્તતી હતી. ક્ષત્રિયોનું સમાજમાં વર્ચસ્વ હતું. વૈશ્યોને સારા આર્થિક વ્યાપાર સાધનો હોવાથી તેઓનો સમાજમાં મોભો હતો. શૂદ્ર લોકોમાં ભીરુતા, રૂઢિવાદ અને અંધવિશ્વાસ હતો. સ્ત્રીઓનું સમાજ